હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતીનું એકમ 16મું, જેમનું નામ છે કુદરતી, અને જેમના સ્વાધ્યાયના સોલ્યુશન એકદમ સચોટ રીતના આ વિડીયોની અંદર એટલે કે આ લેક્ચરમાં આપણે જોશું. તો ચાલો ફટોફટ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટોફટ આપણે સમજવાની શરૂઆત કરી. વચ્ચે વચ્ચે હું તમને લખવાનો ટાઈમ પણ દેતો જઈશ, એટલે તમે લખવું હોય તો તમે લખી પણ શકશો. ક્વેશ્ચન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને રાઈટની નિશાની કરો, ખરાની નિશાની કરવાની છે. તો પહેલું, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? બાબુભાઈ છે, એમના મિત્રનું નામ છે દેવલો, બરોબર. સ્વર્ગમાં શું બની ગયો હતો? ઇન્દ્ર રાજા, ગંધર્વ, દેવાંશી અપ્સરા કે રસોઈયો? તો સાચો જવાબ થઈ જશે સી, દેવાંશી અપ્સરા. નેક્સ્ટ ક્વેશ્ચન. મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે, બાબુ એની બહુ યાદ આવે છે, એને તોડાવો. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો કે એ બાબુ ઇન્દ્ર રાજાને કહે છે, બી ઇન્દ્ર રાજા ગંધર્વને કહે છે, સી ઇન્દ્ર રાજા બોલે છે અને દેવલાને કહે છે, અને ડી દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે. તો કે આ બાબુ કોનો મિત્ર છે? દેવલાનો. તો દેવલો જ બોલતો હોય અને ભગવાન પાસે પ્રાર્થના કરતો હોય એટલે ઇન્દ્ર રાજાને કહે છે. તો સાચો જવાબ થઈ જશે ડી, કે દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? પુણ્ય એટલે કે જેનાથી લાભ થતો હોય, પુણ્ય મળતું હોય તે. તો કે કડક નિયમવાળા ધર્મકર્મ, કર્મકાંડ, સ્નાન સંધ્યા, કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય કે ઈરાદાપૂર્વક અને ગણતરીપૂર્વકનું? તો સાચો જવાબ આવશે સી, કે કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય. સદકાર્ય એટલે કે સારું કાર્ય. તે સ્વર્ગના નિયમ મુજબ પુણ્ય ગણાય. પુણ્યની વાત એટલે કે સારી વાત ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો પેશાબ કરતા 2 ડગ ખસી અને એક કીડીને મારતા બચાવી, 40 વર્ષથી ઉપાસના કરતો હતો, કર્મકાંડ, સ્નાન સંધ્યા કે ઈરાદાપૂર્વકનું પુણ્ય કર્મ? તો જવાબ આવશે એ, કે પેશાબ કરતા 2 ડગ ખસી અને એક કીડીને મળતા તેઓએ બચાવી હતી, કે કીડીને બચાવી લીધી હતી. તે કામ તેનું પુણ્યવાળું કામ હતું અને એના કારણે તેને સ્વર્ગમાં જગ્યા મળી, નર્કમાં નહીં, સ્વર્ગમાં જગ્યા મળી. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 2 થી 3 વાક્યમાં ઉત્તર લખવાના છે, એટલે થોડાક મોટા ક્વેશ્ચનના આન્સર હશે. તેમાં પહેલું, દેવલાએ બાબુ સાથે દોસ્તીને કેવી રીતે નિભાવી? અને તે તમારા શબ્દોમાં લખવાનું છે. આપણે આપણા શબ્દોમાં લખવાનું છે. શબ્દ ફેર થાય, વાક્ય રચના થોડો ઘણો ફેર થાય તો એક્ઝામમાં સાચું જ પડે, ગભરાવાનું નથી. તો જવાબ જોઈએ. દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલી ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું. દેવલાને ઇન્દ્ર રાજાએ વરદાન માંગવા કહ્યું અને દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી, કે એનો જૂનો ભાઈબંધ છે તે સ્વર્ગમાં આવી જાય તેવી ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો અને આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. આ ક્વેશ્ચનના સોલ્યુશન તમારે લખવું હોય તો તમે વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમારી નોટબુકની અંદર લખી શકો છો. ક્વેશ્ચન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં પહેલું, બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં આ લખો. બાબુભાઈને સ્વર્ગમાં કેવા કેવા અનુભવો થયા, આપણે આપણા શબ્દમાં જવાબ કહેવાનો છે. તો કે એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો. 2 દેવદૂતો બાબુને ફૂલની જેમ ઉંચકી અને આકાશમાં ઉડવા લાગ્યા. શું 2 દેવદૂત આવ્યા, બરાબર, ફૂલની જેમ બાબુભાઈને ઉંચકી લીધા અને આકાશમાં ઉડવા લાગ્યા. બાબુ તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરતો અને બાબુએ કહ્યું કે આમ આકાશમાં કઈ તરફ કે લઈ જાઓ છો, કે આમ આકાશમાં કઈ બાજુ તમે લઈ જાઓ છો? અને એક દેવદૂતે કહ્યું કે સ્વર્ગમાં ટાઢાબોર વાદળમાંથી સરર ઊંચે ને ઊંચે અમે ઉડતા રહ્યા અને બાબુને 2-4 છીંકો આવી. કોને? તો કે બાબુભાઈને. અને બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો અને ત્યાં ભાત ભાતના ફૂલો હતા, ફુવારા હતા. બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો અને ત્યાં દરબાર ભરાયો હતો.
આ પેજનું સોલ્યુશન તમારે લખવું હોય તો તમે લખી શકો છો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા, અપ્સરાઓ નાચગાન કરતી. બાબુને જોઈને જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોઈ અને ઇન્દ્ર રાજા આશ્ચર્યથી બોલ્યા કે આવો બાબુરાજ કહીને પ્રેમથી ભેટ્યા. કોણ? તો કે ઇન્દ્ર રાજા પ્રેમથી ભેટ્યા અને બંનેને ખૂબ જ હરખથી ભેટી રહ્યા હતા. ઇન્દ્ર રાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું, કે ફરી પાછું નાચગાન ચાલુ કરવાનું કહ્યું, અને મારી વેણીમાં ચાર ચાર ફૂલ આંબોડલે સોહે સોહામની ઝૂલ ગીત મીઠી હલકથી. આમ દેવલો સ્વર્ગમાં જઈ અને દેવાંશી થઈ ગયેલો. દેવલો હતો, સ્વર્ગમાં જઈને દેવાંશી થઈ ગયેલો, અને તે રૂપના અંબાર જેવો હતો, અને દેવાંશીની આગળ બીજી અપ્સરાઓ ઝાંખી લાગતી હતી. આ પેજનું સોલ્યુશન તમારે લખવું હોય તો વિડીયોને પોસ્ટ કરીને અથવા સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. નાચગાન પત્યા બાદ બાબુને ઇન્દ્ર રાજા જમવા લઈ ગયા. 32 જાતના પકવાન જમાડ્યા. બાદ બંગલા પાન ખવડાવ્યું અને ત્યારબાદ બાબુને થોડો આરામ કરાવ્યા બાદ તેને પૃથ્વીલોકમાં પાછો મોકલી આપવામાં આવ્યો. પૃથ્વીમાં પાછો મોકલી દીધો હતો અને આ બાબુએ એક દિવસ સ્વર્ગનો લાવો લીધો. આટલું સોલ્યુશન લખવું હોય તો તમે લખી શકો છો. આની સાથે સાથે મિત્રો આ ચેપ્ટરનું સોલ્યુશન પૂરું થાય છે આપણું. ધોરણ 9ના તમારા કોઈ પણ બેસ્ટ કોર્સ ખરીદવા છે તો એ વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે વામજા એજ્યુકેશન એપ્લિકેશનની, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણના કોર્સ ખરીદો. ગુજરાતનો બેસ્ટ કોર્સ એટલે કે લક્ષ્ય બેન્ચ ધોરણ 9 માટેનો, જેની અંદર ગણિત અને વિજ્ઞાન વિષય એકદમ બેસ્ટ રીતના ભણાવવામાં આવે છે, તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો. તથા બીજી બે વસ્તુ, વિદ્યાર્થીઓની હાઈ ડિમાન્ડને કારણે આ વસ્તુ કરવામાં આવેલી છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમને વોટ્સઅપમાં વિડીયો મોકલો, તો ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની હું લિંક આપું છું, ત્યાંથી જઈને તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો. એકદમ ફ્રીમાં તમને વિડીયો મોકલવામાં આવશે. ઘણા લોકો એમ કહે છે કે સર આની PDF ફાઇલ અમને મોકલો, તો ટેલિગ્રામમાં જઈ વામજા એજ્યુકેશન સર્ચ કરજો, ફોલો કરી દેજો, તેમની અંદર PDF ફાઇલો મૂકવામાં આવશે. મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, આગળ વધતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. આભાર, ધન્યવાદ.